કચ્છના રણમાં ઊંટપાલન પર નપતા પરિવારોની આજીવિકાનું ચિત્ર હવે બદલાયું છે। સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થિત સાંકળ ઊભી કરાતા પશુપાલકોને પ્રતિ લીટર ₹50 થી ₹55 સુધીનું સીધું ચૂકવણું કરવામાં આવે છે। આ સુદૃઢ વ્યવસ્થાના કારણે પશુપાલકોને અનિશ્ચિત વેચાણ અને વિલંબિત પેમેન્ટની વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળી છે। દૂધનો જેમ ઉપયોગ કર્યા સરકારે જે આપણે ભાઈ કર્યો સંગઠનમાં, એટલે જ અમારી બધી સંસ્કૃતિ ટકી રહી છે, સમજી લો। નહીં તો કોઈ કરવા જ તૈયાર ના હતો ભાઈ। ₹5 આપણને આવક ન ચડે તો પછી આપણે કરવો છે ને। વીસ આવી છે ડેરીમાં જાય રહ્યું, જે ભાવ આપે એ ₹50 આપે। ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે। ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે। વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.50%નો નોંધપાત્ર વધારો થયો છે। પરિણામે ગત વર્ષના ₹8.72 કરોડની સામે આ વર્ષે પશુપાલકોને કુલ ₹9.60 કરોડનું માતબર पेमेंट કરવામાં આવ્યું છે। पूरा इंडिया में पहला ही प्लांट है सरहद डेयरी का, और एज ए मेडिसिन जो उसका यूज़ होता है, तो इसके लिए उसका रेट भी हम ज़्यादा देते हैं। गाय भैंस का रेट से वो कैमल मिल्क को ₹51 पर लीटर हम देते हैं, क्योंकि वो उसका जो खर्चा है वो बहुत ज़्यादा है, और ये उसका जो चारा है नेचुरल है, इसलिए उसको वैसे रखड़ना भटकना पड़ता है, एक ही जगह पे स्थिर नहीं रह सकता है। क्लोसिस के रोगों से अगर कोई पीड़ित है, या बहुत पुरानी कफ के रोगों से जो कोई पीड़ित है, या शरीर के अंदर सूजन यानी इन्फ्लामेटरी कंडीशंस जो होती है, इनमें सभी रोगों में जो है वो ये उष्ट्र क्षीर या कैमल मिल्क का विशेषतः उपयोग कहा गया है। डायबिटीज़ के अंदर भी डेफिनेटली जहाँ पे वायु और कफ का जहाँ पे हम ज़्यादा अग्रवेशन देखने को मिलता है, वहाँ पे भी इसका हम उपयोग कर सकते हैं। ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે। સરકારી પ્રોત્સાહન અને લોન સહાયના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે। વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા ઊંટ પાલન હવે એક નફાકારક વ્યવસાય બનતા કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેતક્રાંતિમાં જોડાઈ રહ્યો છે।